ચલાણામાં ગાયત્રી પરિવાર દ્વારા 265મો નેત્ર યજ્ઞ તેમજ દંત યજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાય તો સમગ્ર વાત તો ચલાણાના વિવિધ સેવાકીય કાર્ય કરનાર ચલાણાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર અને ધારી રોડ તલાડા ખાતે 265મો નેત્ર યજ્ઞ તેમજ દંત યજ્ઞ તેમજ સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજેલા કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. સ્વ જયાબેન ઈશ્વરલાલ બોરીસાગરની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઈશ્વરલાલ બોરીસાગર ભાવનગર તરફથી હસ્તે ભાસ્કરભાઈ ભાવેશભાઈ તેમજ જીતુભાઈના આર્થિક સહયોગથી યોજેલા કેમ્પમાં દર્દીઓને તપાસ કરી દવા આપવામાં આવી હતી અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. દંત યજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા, ચાંદીપુરી વગેરેની સેવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેકેએસટી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા. દાદા, આજે કેમ્પ છે, કેટલામો કેમ્પ છે? અત્યાર સુધીમાં કેટલા કેમ્પ કરવામાં આવ્યા? ગાયત્રી ધામ દ્વારા કયા કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે? જી, આજે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે 265મો વિનામૂલ્ય નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. જેમાં આ 265મા નેત્રયજ્ઞમાં આર્થિક સહયોગ સ્વર્ગસ્થ જયાબેન ઈશ્વરલાલભાઈ બોરીસાગરની 6ઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ઈશ્વરલાલભાઈ બોરીસાગર તેમજ તેમનો પરિવાર ભાઈ શ્રી ભાસ્કરભાઈ, ભાવેશકુમાર, જીતુભાઈ, કશ્યપ, ઋત્વિજ અને અમારા બેન શ્રી રેખાબેનના આર્થિક સહયોગથી, બોરીસાગર પરિવારના આર્થિક સહયોગથી આ સુંદર મજાના કેમ્પનું ભવ્ય આયોજન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં બધાની આંખોની તપાસ થશે. મોતિયાની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે બપોરે રાજકોટ ખાતે રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તેમજ નેત્રમણી, દવા, ટીપા, ચશ્મા બધું આપી પરત મૂકી જવાશે. દાંતની સારવાર પણ વિનામૂલ્યે થશે. સર્વરોગ કેમ્પમાં આયુર્વેદિક દવાઓ પણ બધી વિનામૂલ્યે આપવામાં આવશે. આ ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન થઈ રહ્યું છે. દાદા, કેટલા દર્દીઓએ લાભ લીધો? લગભગ આજે 250 ઉપર દર્દીઓ આ કેમ્પમાં લાભ લઈ રહ્યા છે અને આશરે 45 થી 50 દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મુકામે જશે. ઓકે સરજી, આપનું નામ શું છે? આજે ગાયત્રી ધામ ખાતે આપ આવ્યા છો, શું કહેશો? મારું નામ ભાવેશકુમાર ઈશ્વરલાલ બોરીસાગર. અહીંયા જે ગાયત્રી પરિવાર અને ગાયત્રી સંસ્કાર ધામ છે તેમાં જે રતિગદા છે એમના હું જમાય છું. હું ભાવનગર ખાતે રહું છું અને આજે જે કેમ્પ છે એ માટે હું ખાસ તો એ જણાવવા માગું છું કે વર્ષોથી અહીંયા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમ કે આંખોનો કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, સમૂહ લગ્નનું આયોજન હોય, એમાં પણ સર્વજ્ઞાથી સમૂહ લગ્નનું આયોજન હોય, અલગ અલગ પ્રકારના કેમ્પ, દાંતના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આ બધા કેમ્પ જે દર મહિને થતા હોય છે. તો એમાંથી થોડી પ્રેરણા એ મળી કે આમાં જે પૈસા આપશું, આર્થિક સહયોગ આપશું એ લેખે જશે. એટલા માટે આજે મારા માતુશ્રીની 6ઠ્ઠી માસિક પુણ્યતિથિ છે. એ નિમિત્તે અમે એવો વિચાર કર્યો કે થોડી ઘણી સેવાકીય પ્રવૃત્તિ થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આજે આ કેમ્પમાં આર્થિક સહયોગ આપવાનો અમને જે લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અને મારા માતુશ્રીને ભગવાન એમના આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી.